સોનગઢ તાલુકાના ઓટા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સામેલ પહાડદા ગામના લોકોએ અગાઉ જૂન મહિનામાં પણ પોતાની સમસ્યા માટે રજૂઆત કરી હતી। ત્યાં રોડ, રસ્તા, વીજળી, પાણીની સમસ્યા છે। એની માટે જવાબદાર કોણ? સરપંચ, તલાટી કે ટીડીઓ? ઓટા જૂથ ગ્રામ પંચાયત જાણે સમસ્યાઓનો અડ્ડો બની ગઈ હોય તેમ તેના દરેક ગામમાં તમે જાઓ ત્યાં તમને સમસ્યાઓની ભરમાર જોવા મળે છે। હજી ગઈકાલે આપણે જોયું કે માળ ગામમાં સમસ્યાઓનો ભંડાર છે। અત્યારે આજે જુઓ એ જ જૂથ ગ્રામ પંચાયતમાં આવેલા પહાડતા ગામની સમસ્યાઓ, અને આ સમસ્યાઓ જોઈને એક જ સવાલ ઊભો થાય છે કે શું તંત્રના કાન એટલા બધા બહેરા થઈ ગયા છે કે આજે આદિવાસી સમાજની આ વેદના એમને સંભળાતી નથી। સ્વતંત્રની આંખો પર પાટા બાંધ્યા છે જે આદિવાસી સમાજની આ દયનીય દશા એમને દેખાતી નથી। જૂન મહિનામાં પણ આ ગામના લોકોએ પોતાની સમસ્યાઓ માટે રજૂઆત કરી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે આ ગામમાં બનાવવામાં આવેલા ટોયલેટ, બાથરૂમ પર પાણીની ટાંકી પણ ન હતી અને એના પર દરવાજા પણ ન હતા। હવે ટોયલેટ, બાથરૂમ પર પાણીની ટાંકી છે, દરવાજા છે પણ પાણી નથી, અને એ ક્યારે પણ પડી જાય એવું હોવાના કારણે કોઈ એનું વપરાશ પણ નથી કરતું। આની પાછળ બરબાદ થયેલા લાખો રૂપિયા માટે જવાબદાર કોણ? સ્થાનિક સરપંચ બનાવનાર એજન્સી કે પૈસા મંજૂર કરનાર તંત્રના અધિકારી? આ ગામમાં આવેલા ટેકરા ફળિયા પર જો કોઈ બીમાર પડે તો 108 પણ ત્યાં સુધી પહોંચતી નથી। દર્દીને ઉઠાવીને કિલોમીટર આગળ લાવવામાં આવે તો 108માં બેસાડી શકાય। આ ગામના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે એમની પંચાયત અલગ કરવામાં આવે તો જ એમના ગામનો વિકાસ થઈ શકશે। ગામના યુવાનો પોલીસમાં જવા માંગે છે, આગળ વધવા માંગે છે, પરંતુ ગામમાં ગ્રાઉન્ડ મંજૂર થયું છે એમ કહેવામાં આવે છે પણ બનાવવામાં આવતું નથી। ગામના જે ઘરો છે તેના આંગણામાં નળ તો છે પણ એમાં પાણી નથી પહોંચતો, તેથી લોકો હેન્ડપંપ પર પાણી ભરવા માટે મજબૂર બન્યા છે। ઉનાળામાં તો પાણી માટે ફાંફા મારવા પડે છે। એની માટે જવાબદાર કોણ? ત્યારે આ ગામના લોકોના મોઢે સાંભળીએ એમની સમસ્યાઓ, અને આ સમસ્યાઓનું નિરાકરણ ક્યારે અને કોણ લાવશે તેનો જવાબ પણ આપણે તાલુકા વિકાસ અધિકારીને જ પૂછીશું। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। આજે અમે ઓટા પંચાયતના ગામોની મુલાકાત કરવા માટે નીકળ્યા છે, ત્યારે આજે અત્યારે અમે આ પહાડદા ગામ પાસે આવ્યા છે, અને પહાડદા ગામના લોકો મારી પાછળ ઉભા છે। સરપંચો, તલાટીઓને તંત્રનો કોઈ જ ડર ન હોય કે પ્રજા જેણે એમને વોટ આપીને જીતાડ્યા છે એમની કઈ જ પૈડી ન હોય, એનું એક ઉદાહરણ આ ગામમાં આવીને મળ્યું। જૂનની એન્ડિંગ અને જુલાઈની શરૂઆતમાં આ ગામમાં એક સ્ટોરી કરવામાં આવી હતી, જેમાં પાણીની સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, ઘરના આંગણે નળ છે, ટાંકી છે પણ પાણી આવતું નથી, પુલિયું જે છે એમાં પાણી ભરાઈ જાય છે, એને ક્રોસ કરીને જવાતું નથી, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, જાહેર ટોયલેટ બાથરૂમ છે એને દરવાજા નથી, અને પાછું ઉપરથી બેસી ગયેલું, અને આ બાજુમાં બતાવો તમે આવા શેડ બનાવેલા છે જે કોઈ જ કામ આવતા નથી। તો સરકારની યોજનાના પૈસા ક્યાં આવે છે, ક્યાં જાય છે એનો હિસાબ ગામ લોકો માંગી રહ્યા હતા, પણ આજ સુધી એમની એક પણ માંગણી પૂરી થઈ નથી। ત્યારે આવો આજે આપણે ગામના લોકોને મળીને ફરી જાણવાની કોશિશ કરીએ કે તંત્રના જે આંખ આડા કાન કરી રહ્યા છે, જાડી ચામડીના થઈ ગયેલા લોકો છે, એમને કેમ કઈ પડેલી નથી ને કેમ આ પ્રજાની ચિંતા નથી કરતા આદિવાસી સમાજની? આવો એમની પાસે મળીને જાણવાની કોશિશ કરીએ, અને આ ન્યૂઝ ચાલ્યા બાદ પણ શું થાય છે એ પણ અમે તમને ફરીથી બતાવીશું। હું બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। સુભાષભાઈ રજાભાઈ ગામે, ગામ પહાડદા। શું માંગ શું છે તમારી? મારી માંગ છે કે પંચાયત છૂટી પડી જાય તો 2 ગામ ન કરી આપે। અમારે પંચાયતમાં 8 ગામની પંચાયત છે, તો એના કારણે વિકાસ નથી થતો। હા, ગ્રાન્ટ બધી આમ તેમ વપરાઈ જતી છે, હા, કોઈ જોવા નથી આવતું, કોઈ જોવા આવતો નથી। તો કયા ગામની 2 પંચાયત બનાવવી જોઈએ? માર ને પહાડદા બનાવી આપે તો સારી વાત। તમારી ગ્રાન્ટ વધારે આવે પછી? હા, આ યુવાઓ કહેતા છે કે ગ્રાઉન્ડ નથી મળતું, લાઇબ્રેરી નથી, રોડ નથી, રસ્તા નથી, વીજળી નથી, પાણી નથી, તો સરપંચને કેવું કે નહીં તમે આ બધું? એ તો કહીએ પણ ગ્રાઉન્ડમાં બી આવેલું જ હતું એમ કે, પણ પાછું હું કર્યું તે ખબર નહીં પડે। મેં બહુ બધા ગામડામાં એવું સાંભળ્યું છે, એક વડીલ તરીકે તમે એવું કેવું કે ખરેખર તમે લોકો ન્યૂઝમાં આપો તો સરપંચો અને સભ્યો તમને ખખડાવે કે તમારા પર દબાણ કરે કે કઈ કે તમે આવું કરતા છે તો બી તમે કઈ કરતા નથી ને એવું તે બોલે છે લોકો? ન્યૂઝમાં આપે તો તમને બોલે? હા જી, આભાર। તમને ડર લાગે કે લોકોથી? ના, આટલું બધું તો ડર નહીં લાગે। હા, હિંમત રાખવાની, આપણે લોકશાહીમાં રહીએ એટલે આપણે બોલવું જોઈએ। તમે બોલશો તો તમને સરકારને ખબર પડે ને। સરકાર અત્યારે આટલા બધા વિકાસના કામો આપે છે પણ તમારા ગામે પહોંચતા નથી। જી, આભાર। રણજીતભાઈ વિંજીભાઈ। કેટલું ભણ્યા તમે? અમે તો ગ્રેજ્યુએટ છો। રણજીતભાઈ, એક શિક્ષિત યુવક તરીકે
તમારા ગામમાં કઈ કઈ સમસ્યા જુઓ છો તમે? એમ તો ગામમાં પહેલી પ્રાથમિક જરૂરિયાત એમ તો પાણી ને રસ્તાની ને લાઇટની ને એવું છે, પણ જે ગામની હાલત જઈને જે એવું છે એવું નથી એમ બીજા ગામ કરતા. બરાબર. તમે એક યુવા શિક્ષિત છો, પોલીસની તૈયારી કરો છો, હા, તો તમારા ગામમાં પોલીસની તૈયારી કરવા માટે ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ નથી, વાંચવા માટે લાઇબ્રેરી છે, લાઇબ્રેરી પણ નથી. તો કેવું લાગે તમને? એમ એવું લાગે કે આઝાદીના 77 વર્ષ વીતી ગયા, મેટ્રો ટ્રેન ચાલવા લાગી, આપણે ચંદ્ર પર પહોંચી ગયા, પણ પહાડદા ગામ તો તાનું તાજ રહી ગયું લાગે કે નહીં તમને? કામનું કાજ છે, કઈ બદલાવ નથી થયો. આટલા વર્ષ થઈ ગયા, રનિંગ કરવામાં બી બહુ પ્રોબ્લેમ થાય. આમ રસ્તા જ બહુ ખરાબ છે, લાઇબ્રેરી એવું કઈ નથી. આવા જવા મલંગદેવ ગામ એટલે આ વિસ્તારમાં કઈ નથી, કઈ નથી. સોનગઢ સુધી જવું પડે. સોનગઢ, વ્યારા. શું કહેશો તમારે સરકારને જો કઈ કહેવું હોય તો શું કહેશો યુવક તરીકે? ગામમાં જે કઈ પ્રાથમિક જરૂરિયાતો હોય એવી કઈ તકલીફો છે એ બધી પૂરી. સરપંચ શું કરે? વોટ લેવા આવે પછી આવે મળવા તમને? એ તો આવે કઈ આપજો, જે કઈ કામ છે એ કરી આપું, પણ બીજા દિવસથી દેખાઈ નહીં દેતો હોય. પછી 5 વર્ષ પછી પાછા વોટ માંગવા જ આવે. હા, બીજી વાર આવે પછી. ધારાસભ્ય આપણા મંત્રી બની ગયા ડોક્ટર જયરામભાઈ, એમને શું કહેશો તમારા ગામ વિશે? અમારું ગામ તો બોર્ડર પર છે, એમ તો પણ જે કઈ સુવિધા રહેવી જોઈએ એ અમારા ગામમાં મળતી નથી. એ મળવી જોઈએ બીજા ગામમાં. એ ગામમાં બી રસ્તાઓ બનેલા છે હમણાં હાલમાં, પણ અમારા ગામમાં રસ્તા નથી બન્યા. એટલે બનવું જોઈએ. હા, બનવા જોઈએ. જી, થેન્ક યુ. ગામિત નિરંજન, નિરંજનભાઈ, કયા ગામ તમારું? આ પહાડદા, તમારું કયું ફળ્યું? અમારે ઘંટી પડી. પહાડદા ગામમાં કઈ કઈ સમસ્યાઓ છે? પહાડદા ગામમાં રસ્તાની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, બીજું તો પુલનો સમસ્યા છે, અનેક સમસ્યા છે. હવે જૂન જુલાઈમાં આપણે ચલાવેલી ન્યૂઝ, એની કઈ અસર થઈ ખરી? કઈ થઈ નથી સાહેબ. કોઈ આવ્યું જ નહીં, ના નથી, સરપંચ બી નહીં, તલાટી બી નહીં, કોઈ નથી, તાલુકામાં ચૂંટાયેલા બી નહીં, જિલ્લામાં ચૂંટાયેલા બી કોઈ નહીં. નથી સાહેબ. તો શું કહેવા માંગો છો તમે? એક ગામડાના છેવાડે રહો છો, શું કહેશો સરકારને? સરકારને અમારે આટલું જ કહેવાનું છે સાહેબ, કઈ બી સમસ્યા છે એનું અમે નિવારણ કરીએ, એનું કઈ બહાદુરીથી ગામ થવું જોઈએ એમ. બીજું તમે ગામમાં શું અપેક્ષા રાખો છો? શું થવું જોઈએ ગામમાં? અમારે સમસ્યા છે અમે સમિતિમાં આપીએ છીએ, એ બધું થવું જોઈએ એમ સાહેબ. ગ્રામ સભા બોલાવે ત્યારે તમને બોલાવે બધાને? સાહેબ બોલાવે, પણ અમે તો બહાર તો છે ને એટલે નથી જતા, પણ ગામના બધા પેલા છે ને ગ્રામ પંચાયતમાં એ બધા જાય છે મીટિંગમાં, એ લોકો અહેવાલ આપે જ છે. તમે જયારે બહારની દુનિયાને જુઓ છો ને તમારા ગામને જુઓ છો, તમને દુઃખ થાય? બહુ દુઃખ થાય છે. એવું લાગે કે તમે અમે કાં રહેતા છે? એમ આઝાદી પછી બી અમને કઈ મળ્યું નથી, લાગે છે અમને. કારણ કે બધાએ તો ગામ બહાર જોયું નથી. તમે તો બહાર જાઓ છો, હા, અમે તો બહાર. જુઓ છો, તો તમને લાગે કે નહીં કે અમે કાં રહેતા છે હજી બી? લાગે ને સાહેબ. જી, આભાર. પાડવીબેન, પાડવીબેન, કયા ફળિયામાં રહ્યો? ટેકરા ફળિયામાં, ટેકરા ફળિયું. ગામ કયું? પહાડદા. પહાડદા. તમે આ પાણી ભરવા હેન્ડપંપ પર કેમ આવ્યા? તમારા ઘરે નળ નથી? નથી, નળ નથી? નળ નથી. તો તમે કેટલા વર્ષથી આવી રીતના હેન્ડપંપ પર આવીને પાણી ભરો? બહુ વર્ષ થઈ ગયા. બહુ વર્ષ થઈ ગયા. તો જયારે સરપંચની ચૂંટણી આવે તમે એને કહેતા નથી પાણીની સુવિધા કરો? કેતા છે તો કરી આપે કે નહીં? કરી આપેલું પણ પાણી આવતું નથી. એટલે નળ લગાવી આપ્યા હમ, તો પાણી નહીં આવ્યું. હમ. તો તમને તકલીફ પડે કે નહીં? આ રોજ શિયાળા, ચોમાસા, ઉનાળામાં અહીંયા પાણી લેવા આવવાનું? તકલીફ પડે ને. ઉનાળામાં પાણી આવે અહીંયા? અહીંયા આવે. ખાલી હેન્ડપંપ પર આવે, હમ, ઘરે આવતું નથી. ઘરે આવતું નથી. તો સરકારને શું કહેવા માંગો છો? નળમાં પાણી આવવું જોઈએ ને? હા, આવું જોઈએ. જી દાદી, આભાર. હા, હા, રાકેશભાઈ ગામિત, ફળ્યું કયું? ટેકરી ફોડી. કા આવ્યું એ ટેકરી ફળ્યું? પેલા ઉપર. ઉપર. હા, તો રાકેશભાઈ, શું માંગ શું છે તમારી? અમને રસ્તાની જરૂર છે. રસ્તાની જરૂર છે. કોઈ રસ્તો છે ખરો તમારા તરફ જવાનો? કોઈ નથી, જેમ તેમ ટુવેલ જેમ તેમ નીકળી જાય, પણ 108 મોટી ગાડી નહીં નીકળે. તો અમારે ત્યાં કોઈને અચાનક ડિલિવરીની પ્રોબ્લેમ થાય કે કોઈને કઈ તાવ આવી જાય કે કોઈને અટેક આવી જાય, કઈ થાય તો 108 આવે આંગળા સુધી? એ રસ્તા પર જ ઉભી રહે, ટેકરી પર ને ઉચકીને લઈ આવવું પડે. કેટલા 1 કિલોમીટર ઉચકીને લાવવું પડે? 1 કિલોમીટર થઈ જાય. તો તમે સરપંચને કીધેલું? કીધેલું આ લોકો બનાડી આપો, એ લોકો પણ નહીં આવે બનાડી આપે એમ. ખાલી કયા કરે બનાડી આપું, બનાડી આપું? બનાડી આપો, કોઈ નહીં બનાડી આપે એમ. બનાડી નથી. એટલે તમારી માંગ શું છે? રસ્તો બનાવી આપો આ રસ્તો બનાવી ટેકરા ફળિયાનો. ટેકરા ફોડીને. જી, આભાર. કયું ગામ? આ નામ આપનું? નીલેશભાઈ, નિલેશભાઈ, કયું ફળિયું? ટેકરા ફોડ્યું. નિલેશભાઈ, આજે રસ્તો જે છે આજુબાજુમાં જે પૂરેલો છે એના વિશે શું કહેશો તમે? અમે જાતે આ મોંટડી નાખીને ઈટડા નાખીને જાતે અમે પૂરેલું છે, ટેટકર લાવીને. એને રસ્તો કેટલા સમયથી બન્યો નથી? કેટલા વર્ષ થઈ ગયા તમને યાદ છે ત્યાં સુધી? છેલ્લે રસ્તો ક્યારે બનેલો?
2005 માં બનેલો એટલે 20 વર્ષ થઈ ગયા રસ્તો બન્યો જ નથી. 15 વર્ષ તો થઈ ગયા. એટલે તમે નાના હતા ત્યારે બનેલો પછી બન્યો જ નથી. હા, નાના હતા ત્યારથી. બરાબર. એના કારણે તકલીફ પડે છે તમને? આવવા માટે જવા માટે બહુ તકલીફ પડે. અને ચોમાસામાં ચોમાસામાં તો ગાડી નહીં, પાણી બધું ભરી જાય રસ્તામાં. અને નીકળે નહીં એથી ગાડી. ગાડી નહીં નીકળે. બરાબર છે. સરપંચને રજૂઆત કરેલી તમે? સરપંચ ને રજૂઆત કરેલી, બહેનું બન્યું નથી. જી આભાર. રીપકાબેન, કયું ગામ? પહાડદા. કયા ફળિયામાં રહ્યો તમે? ગાવઠાણ ફળિયું. કેટલી દૂર છે અહીંયાથી? 500 મીટર, 1 કિલોમીટર? 500 મીટર તો ખરું ને? હવે તમારા ઘરે પાણી નળ નથી? નળ નથી? નળ છે, પાણી આવે? પાણી નહીં આવે તો તમે છોકરાને લઈને આવી રીતના પાણી હેન્ડપંપ પર ભરવા આવો. જી આભાર.